હાય મિત્રો, આજે આપણે ગુજરાતી ફિલ્મ જીજા સાડા જીજા વિશે વાત કરવાની છે. આ ફિલ્મ 2 કલાક અને 15 મિનિટ લાંબી છે. વિપુલ શર્મા એ ડાયરેક્ટ કરી છે. મુખ્ય કલાકારો જોઈએ તો તુષાર સાધુ, રાગી જાની અને કુશલ મિસ્ત્રી છે. સાથે દીપેન રાવલ, પાર્થ પરમાર, ખુશ્બુ પાઠક જેવા અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. આ ફિલ્મ પરિવાર સાથે જોવાલાયક ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ છે. કથા વસ્તુની વાત કરીએ તો 3 પુરુષોની આસપાસ આ ફિલ્મ ફરે છે. જેમ આપણે ટ્રેલરમાં જોયું કે એક પ્રોફેસર છે, એક બિઝનેસમેન છે અને એક શેર બજારીઓ છે. ટ્રેલરમાં જે જોયું છે એ જ ફિલ્મની વાર્તા છે. એનાથી વધારે કંઈ મોટું નથી કે કંઈ ઓછું નથી. મારી અપેક્ષા એ ફિલ્મ ઘણી ધીમી છે અને થોડીક બોરિંગ લાગે છે. વાત કરીએ વિપુલ શર્મા અને તુષાર સાધુની જોડીની, તો અગાઉ ફ્રેન્ડો, વર પધરાઓ સાવધાન જેવી ફિલ્મો એમણે આપી છે. બીજી પણ આપી હશે જેનો મને આઈડિયા નથી. મારી રાય પ્રમાણે આ બંનેનો કોમ્બો એવો છે કે હંમેશા કંઈક નવું કોન્ટેન્ટ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખબર નહીં શું ઉણપ રહી જાય છે, જેના કારણે મોટા ભાગની ફિલ્મો હિટ થતા થતા રહી જાય છે. આ મારો પર્સનલ ઓપિનિયન છે. જીજા સાડા જીજાને જોઈએ તો પણ એવું જ કંઈક બને છે. આ એક ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે અને જોવા બેસીએ તો આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી સિનેમામાં કોમેડી એટલે એક પાયાનો સ્તંભ માનવામાં આવે. અને જ્યારે કોમેડીની વાત કરીએ તો ગુજરાતી લોકોને કોમેડી માટે બહુ ઝાઝી અપેક્ષા હોય. તો એ અપેક્ષાની વાત કરીએ તો ગુજરાતી મૂવી જીજા સાડા જીજા એ અપેક્ષાએ પહોંચતું નથી. પરંતુ એનો મતલબ એ નથી કે જીજા સાડા જીજા એ એક ખરાબ ફિલ્મ છે. એને એક આપણે એવરેજ ફિલ્મ કહી શકાય. ના તો બહુ સારી, ના તો બહુ ખરાબ. પણ આ ફિલ્મ માટે હું દર્શકોને પ્રેરીશ નહીં કે પરાણે ફિલ્મ જોવા ટોકીસમાં જાઓ. ઓટીટીમાં આવે તો હું જરૂર ધ્યાન દોરીશ, અથવા યુટ્યુબમાં આવે તો વધારે સારું. બાકી જીજા સાડા જીજા એક વખત જોવા જેવી છે. આપ પાસે ટાઈમ છે, આપ સિનેમાના ચાહક છો, તો જીજા સાડા જીજાને ટોકીસમાં જરૂર જોવો. બસ મારા મંતવ્ય પ્રમાણે આ જ હતો જીજા સાડા જીજાનો રિવ્યૂ. આપે જો આ મૂવી જોઈ લીધી છે તો મને કોમેન્ટમાં કહેજો કે આપને આ મૂવી કેવી લાગી. બાકી બસ મળતા રહેશું આવા જ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.